ભલે સારું બોલતા ના આવડે પણ આમ રડી મારી વાત કરતા કરતા આંખો પલળી જાય, એ મારા પ્રેમી ભક્તો છે. જે મારી વાત સાંભળી, મારી વાતની ચર્ચા કરી, મારો પરચો જોઈ અને આંખો ભીની જેને થતી હશે ને, એને હું ખૂબ પ્રેમ કરું છું માતા. એને હું પ્રેમ કરું છું, એને હું વાલ કરું છું. એને આ મારા નામ લેવાથી, મારું સ્મરણ કરવાથી, મારી વાત સાંભળવાથી, મારો પરચો જોવાથી રામ આંખો પલળી જાય. અને આ આંખો પલળવી એ સાચી ભક્તિનું એક પ્રતીક છે કે તમારી અંદર મારા પ્રત્યેની પ્રીત જાગી, ભક્તિ જાગી. એનું એક જ પ્રમાણ તમારી આંખો પલળી જવી જોઈએ. પણ ખાલી ખાલી ના પલળતા પાછા, એ તો અંદરથી નીકળે. ભલે કોક દાડો નીકળે તો સમજી લેવા કે મારી કૃપા છે. ના નીકળતા હોય એના માટે કહીશ કે પ્રાર્થના કરજો કે માં તારા હરખ મન, તારી ભક્તિમાં મારે એક વખત રોવું છે. દુઃખમાં નહીં હો, દુઃખવાળા તો માથા ના પસરતા. દુઃખવાળા તો હું રડતા જોઉં ને એટલે તું જા રડી નાય. હરખ ના આંસુ. આમ મંદિરમાં જાઓ એટલે રૂવાટી ઉભી થઈ જાય રૂવાટા ઉભા. આમ ભજન વાગે, ડાકનું વાગે, માતાનું કે આરતી વાગે તો આમ વાઇબ્રેશન થાય, આમ બાળ ઊંચા થઈ જાય. થાય ને એવું? તે વાઇબ્રેશન થાય તો સમજી લો મારી શક્તિનો ટચ થાય છે, તમને અસર થાય છે.